જણાવવું છે આ નાનકડા પતંગિયા જ્ઞાન ભવનમાં આવતા વિદ્યાર્થીઓ માટે આ નાનકડા પતંગિયા આકાશ આંબવા કરતા અહીં તમે આવ્યા છો, આકાશ આંબવા માટે અહીં તમે આવ્યા છો। આજના કાર્યક્રમમાં આપણા મોગેલા મહેમાન શ્રી મનુભાઈ સાહેબને વિનંતી કરીશ કે આપણા રમેશભાઈ મકવાણા સાહેબને સ્ટેજ ઉપર આમંત્રણ આપો। અંકિતાબેન, મનીષભાઈ સોલંકી સાહેબ, અનિવાર્ય સંજોગોને કારણે સુરેન્દ્રનગરના મુકેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા નથી, પણ એમનો સરસ મજાનો શુભ સંદેશો છે। તમે આવ્યા છો કાચી માટીના સુંદર ઘડાની જેમ, અમારે એમાં સંસ્કાર અને શિક્ષણ રૂપી અમૃત રેડવું છે। તો અમૃત રૂપી એ સંસ્કાર અને શિક્ષણ રેડવા માટે જે આપણા ડાયસ પર વિરાજમાન છે એ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। કાર્યક્રમની શરૂઆતમાં આપણે મહેમાનોનું સ્વાગત, શાબ્દિક સ્વાગત માટે હું કચરાભાઈને વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગત કરવા માટે કચરાભાઈ આવે। આજના પવિત્ર દિવસ આપણે જીપીએસસી ગુજરાત સરકારના જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને તેના માટે જે મહાનુભાવોને આપણે આમંત્રિત કર્યા છે તેમનું હું વણકર સેવા સંઘ તરફથી હાર્દિક સ્વાગત કરું છું। અને એક ઉક્તિ છે એ પ્રમાણે આવ નહીં આદર નહીં, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં સ્નેહ એ ઘર મત જાઈએ ભલે કંચન વર્ષે મેં। એ ઉક્તિ પ્રમાણે અમે આ મોગેરા મહેમાનોને ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સૌ પ્રથમ જ્ઞાન ભવન એટલે કે વણકર સેવા સંઘ દ્વારા બનેલું એના કહી શકાય એવા કે જ્ઞાન ભવનના એક ઈંટમાં જેમનું નામ ગુંજે છે અને 2014 થી મને ખબર છે ત્યાં સુધી શ્રી રમેશભાઈ મકવાણાએ આ વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, રબર એવું અમને આવીને કહેલું કે જે કોઈ વસ્તુની જરૂર હોય એ મારા તરફથી લઈ જવાની અને આજની તારીખે બધા તબક્કાવાર પસાર થઈને વર્ગ 1 અને વર્ગ 2 નું જે આજે ઉદ્ઘાટન સમારોહ થઈ રહ્યો છે એમાં એમનું હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું। સાથે સાથે જે બીજા આપણા મહાનુભાવો જે પધાર્યા છે એ સર્વેનું પણ હું સ્વાગત કરું છું। આપણા આ ઉદ્ઘાટનના પ્રોગ્રામમાં પધારે માનનીય શ્રી અંકિતાબેન પરમાર અને જે આપણા સમારંભના ઉદ્ઘાટક છે જેઓ શ્રી એડી કલેક્ટર, ડાયરેક્ટર ઓફ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એ ડિરેક્ટર છે, એમનું મુખ્ય મહેમાન તરીકે શ્રી મુકેશભાઈ મકવાણા અને જે પ્રમુખ છે પીએલ સમાજવાડી ઢોંડા સુરેન્દ્રનગરથી આવ્યા છે, જે મેનેજિંગ ડિરેક્ટર છે કસ્તુરબા ત્રંબા રાજકોટના, એમનું પણ સ્વાગત કરવામાં આવે છે। અને અતિથિ વિશેષ તરીકે શ્રી મનેશભાઈ એ સોલંકી જે નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ બનાસકાંઠાના એ નાયબ નિયામક છે। આ સાથે સાથે આમંત્રિત વિશેષ
શ્રી રાજુભાઈ સોલંકી કર્મશીલ માણસ છે, એમનું પણ હું આ સાથે સ્વાગત કરું. અને સૌથી વધુમાં આ અમારા વણકર સેવા સંઘના માનનીય પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર અને અમારી જે ક્રેડિટ સોસાયટી ચાલે છે એના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પીએમ વણકર સાહેબને પણ એમનું સ્વાગત કરે છે. સાથે સાથે અમે જે વિદ્યાર્થીઓ માટે આ પ્રોગ્રામ ગોઠવી રહ્યા છીએ એવા ક્લાસ 1 અને ક્લાસ 2 ના જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, સાથે સાથે વણકર સેવા સંઘના માનનીય ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો અને બીજા પણ મહેમાનશ્રીઓનું આ તબક્કે સ્વાગત કરું છું. આભાર. જય ભીમ. હાર્દિક સ્વાગત બાદ હવે આપણે આગળનો દોર શરૂ કરીએ. સર્વે મહેમાનોને હું વિનંતી કરીશ કે આપ બાબા સાહેબ આંબેડકરની તસવીર અને આપણા મહામાનવ વીર મહાદેવની તસવીરને માલ્યાર્પણ કરશો અને દીપ પ્રાગટ્ય કરશો. મહામાનવ વીર મહાદેવની તસવીરને આપણે ફૂલહાર વિધિ કરીએ. ફૂલ છે હાથમાં અને સ્મિત છે વદન પર, ફૂલ છે હાથમાં, સ્મિત છે વદન પર, દિલમાં છે વંદન ને ઓષ્ઠ પર શબ્દ છે. એવા આપણા મહામાનવના તસવીરને મહેમાનો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવે છે. માલ્યાર્પણ થાય એ વખતે જયકારો બોલાવીશું. જય 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 વીર, વીર મહાદેવનો ધન્યવાદ. દીપ પ્રાગટ્ય. જ્ઞાનના દીપક પ્રગટાવીને અજવાળું કરવા આવ્યા છો. નવા કલરવ, નવા ઉમંગ સાથે જ્ઞાન પરનો આંગણો સજાવવા આવ્યા છો. ત્યારે દીપ પ્રાગટ્ય દ્વારા આપ આજના કાર્યક્રમની શુભ ઉદ્ઘાટન કરો કે જે અંધકારરૂપી જ્ઞાનને અજવાળવાનું કામ કરે છે. અંધકાર ચીરીને જે નવો પ્રકાશ લાવે છે એ જ્ઞાનનો દીવો આજે આપણી સમક્ષ પ્રગટ કરવા જઈ રહ્યા છીએ. તમસોમાં જ્યોતિર્ગમય દિવ્ય મંત્ર સાથે ચાલો આ સંસ્કૃતિના શિક્ષણના પવિત્ર યજ્ઞને આપણે સૌ વધાવી. ધન્યવાદ. જય ભીમ. સાથીઓ, આજના પવિત્ર દિવસે આપણે વણકર સેવા સંઘની કાર્યપદ્ધતિમાં માત્ર શિક્ષણ હેતુઓ સાથે કામ કરી રહ્યા સંસ્થા આજે એક ચોથું છોકરું મેળવવા જઈ રહ્યા છે એવા જ્ઞાન ભવનના જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ના પરીક્ષાના અવકાશ સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવા સુંદર પ્રસંગે પ્રાર્થના રૂપી ગાન જો ન થાય તો એ સારી કહેવાય. એક સુંદર પ્રાર્થના આપ સમક્ષ રજૂ કરું છું. ધન્યવાદ. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, विश्वास कमजोर होना, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भरी जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चलेंगे एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे
किया क्या है अर्पण, फूल खुशियां के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन को, अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना। हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना। धन्यवाद, थैंक यू। માં બિરાજમાન તમામ મહાનુભાવો, આપણી વચ્ચે જે દાતાઓ ઉપસ્થિત છે, સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે, એ તમામ અને જેમના માટે આપણે જીપીએસસીના ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે એવા વહાલા વિદ્યાર્થીઓ, વર્લ્ડ સેવા સંઘ 2014 થી સતત બાળકોની, વિદ્યાર્થીઓની અને સમાજના જરૂરિયાતમંદ લોકોની ચિંતા કરતું આવે છે અને એમાં અગાઉના જે શ્રેષ્ઠીઓ છે એમને સમર્પણની ભાવનાથી ખૂબ ઉમદા કાર્ય કરે છે અને 2014 ની સ્થાપનાથી આજે 2026 સુધી વણકર સેવા સંઘ એ અડીખમ સમાજની પડખે ઊભું છે અને સમાજ પણ વણકર સેવા સંઘ, દાતા અને શ્રેષ્ઠીઓ પણ વણકર સેવા સંઘના તાલમાં તાલ મિલાવી અને ખૂબ દાન અને ખૂબ સપોર્ટ કરે છે। આ સમાજ અને સંસ્થા વચ્ચેનો જે તાલમેલ છે એ ખરેખર સમાજને અને સંસ્થાને ઊંચી ઊંચી ઉડાન સુધી લઈ જઈ શકશે। વર્ગોનો શુભારંભ કરાયો અને સદભાવના બેઠક થકી સમાજના શિક્ષણની ચિંતા શ્રેષ્ઠીઓએ કરી અને આજે આપણે જોઈ રહ્યા છે કે આ જે જ્ઞાન ભવનમાં બેઠા છે એ સમાજની ઉચ્ચતમ વિચારસરણી કે બાળકો, સમાજના બાળકો, જરૂરિયાતમંદ બાળકો સારું શિક્ષણ મેળવે એના માટેના અથાગ પ્રયત્નો વણકર સેવા સંઘે કર્યા છે અને સરસ મજાના વર્ગો ચલાવ્યા બાદ એ વર્ગોની અંદરથી 27 બાળકો આજે 56-57 નો વર્ગ હોય અને 27 બાળકો જ્યારે નોકરીએ લાગતા હોય સાહેબ, એ કેટલી વણકર સેવા સંઘની કેટલી સરાહના કરવી પડે છે અને એમાં અગાઉના હોદ્દેદારો, હાલના હોદ્દેદારોએ જે સમર્પણની ભાવના દેખાડી છે એ ખરેખર કાબિલે તારીફ છે। મેડિકલ કેમ્પ પણ પૂર્ણ કરવામાં આવ્યો, સફાઈ અભિયાન કરવામાં આવ્યું, 3 સમૂહ લગ્નો સાહેબ। વણકર સેવા આજ મેં જોયું છે સાહેબ કે સમાજના સમૂહ લગ્નો થાય છે પણ વણકર સેવા સંઘે જે સમૂહ લગ્ન કર્યા છે ને એ ખરેખર એક મિસાલ છે। તમામ બાબતોની દીકરીના વાલીથી લઈ અને દીકરી પરણીને જાય એને વડાવા સુધીની જો સુવિધા આપી હોય તો એ ફક્ત અને ફક્ત વણકર સેવા સંઘ છે સાહેબ। 2017 ની અંદર જ્યારે પૂર આવ્યું ત્યારે પૂરગ્રસ્ત માણસો માટે જે જરૂરિયાતમંદ માણસો છે એના માટે ટ્રકો ભરી અહીંથી સામગ્રી લઈ ગયા છે સાહેબ। એટલે સમાજ સેવાની સાથે સાથે શિક્ષણની સેવા અને સમાજની સેવા કરતું આવ્યું છે। 2000 ના શ્રેષ્ઠીઓએ કોરોના કીટને વિતરણ કરી છે એ તમામને પણ સેલ્યુટ અને હવે પછી જેમના સિરે મનુભાઈ પરમાર, પ્રમુખશ્રી અને મોતીલાલ પાટણવાળા કે હવે પછીનો કાર્યભાર એમની પાસે આવ્યો છે અને એ પણ સમાજના શ્રેષ્ઠીઓની સાથે મળી અને બાળકો ઉચ્ચતમ જ્ઞાન પ્રાપ્ત કરે। બાબા સાહેબ, ડોક્ટર બાબા સાહેબે કહ્યું છે કે શિક્ષણ થકી જ આ સમાજનો વિકાસ છે અને એવું ભગીરથ કાર્ય આ વણકર સેવા સંઘની સંસ્થા કરી રહે છે। એટલે આ શોર્ટમાં મારા છેલ્લા શબ્દો સાથે આજના જે અહીંયા મને બોલવાની તક આપી એમાં આયોજકોનો ખૂબ ખૂબ આભાર। दरवाजे को दस्तक जिंदा रखती है, दरवाजे को दस्तक जिंदा रखती है, जैसे दिल को तब तक जिंदा रखती है, जैसे दिल को तब तक जिंदा रखती है। आ जाते हैं भवन पे कुछ ऐसे लोग। અમારી 5 વાગે કાયમ બેઠક થાય સાહેબ અને ભવનમાં જેટલા લોકો સમાજની સેવા કરવા વાળા હોય ને એ 5 વાગે મળે। એટલે આ જાતે हैं भवन पे कुछ ऐसे दोस्तों यहाँ हम जैसों को वणकर सेवा संघ जिंदा रखती है, जिंदा रखती है, जिंदा रखती है। आज हमारा मैंने बोलवा काफी बदल आया तो बात खूब आभार। ઓકે આપશો।
રમેશભાઈ સાહેબ, અમે હૈયાના હરખથી આ ફૂલો ધર્યા છે, એ ફૂલોમાં લાખ ઉમંગો ભર્યા છે, એને લેજો સ્વીકારી, તમે પણ મનથી એને ખીલવવા અમે કંઈક જતન કર્યા છે. બીજા જેવા જાજરમાન આપણા નિમંત્રણને માન આપીને અંકિતાબેન કે પરમાર આજના સમારંભના ઉદ્ઘાટક શ્રી, એડિશનલ કલેક્ટર શ્રી, ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર, એમના બુકે અને ફુલહારથી હીરાબેન આવ્યા છે. મોસમી હા બે હર્ષિદા દીકરી આવી. હર્ષિદા બુકે આપીને અંકિતાબેનનું સન્માન કરે છે અને બીજી દીકરી શાલ અર્પણ કરશે. ધન્યવાદ બંનેનો. અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહ્યા નથી, પણ સાહેબના ઉપર એમનો ફોન આવેલો કે ભાઈ મારી શુભકામનાઓ છે. અતિથિ વિશેષ માનનીય મનીષભાઈ સોલંકી, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ પાલનપુર બનાસકાંઠા, એમનું સ્વાગત કરવા માટે બુકે પરેશ સુતરિયા અને શાલ ગિરીશભાઈ ખજાનજી. ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આપણે મહેમાનોનું અભિવાદન કરી. મનીષભાઈ સોલંકી આપણને દર મહિને દાન પેટે ઓનલાઈન 2000 આપે છે. માને શ્રી રાજુભાઈ સોલંકી કર્મશીલ છે, બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે એને ચારે તરફ ફેલાવવાનું કામ કરે છે. ત્યારે એમનું સ્વાગત કરવા માટે હું રામભાઈ અને દિનેશ ચૌહાણ બંને વિનંતી કરીશ. શાલ અર્પણ કરશે રામભાઈ અને ધન્યવાદ. સાહેબ અને નીતિનભાઈ સાગર. ચેતન બિરવા એડવોકેટ સુપ્રીમ કોર્ટ વધાર્યા છે, આપણા માટે ગૌરવની વાત છે. એમનું બુકેથી સ્વાગત કરશે સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ. ઉદ્ઘાટન આપણા ચોથા માળ ઉપર લાઇબ્રેરી ચાલે છે, સાથે સાથે ત્રીજા મજલા ઉપર ચાર હોલ છે. એમાં એક હોલ છે સ્પોકન ઇંગ્લિશ માટે, એક હોલ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. તો અત્યારે હાલ ત્યાં સ્પોકન ઇંગ્લિશ ચાલે છે, પણ સોમવારથી એટલે કે આવતીકાલથી આપણે આ જીપીએસના વર્ગો શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે, જે વિદ્યાર્થીઓ ઓફલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે, એ બધાને ફરી એકવાર અહીંયા વધારવા વિનંતી. જીપીએસસીની તૈયારી કરતા જે બાળકો છે એમના માટે કોણ ક્યારે તેના અંતિમ મુકામ એટલે કે ગોલ પર પહોંચ્યું છે, કોણ ક્યારે તેના અંતિમ મુકામ ગોલ પર પહોંચ્યું છે, દરેક માટે થોડુંક આકાશ બાકી છે. વિનંતી કરીશ કે આજના પ્રાસંગિક ઉદ્બોધન કરે પ્રિય મનકર સાહેબ. હાલો ચેક બેક હાલો. જય ભીમ, નમો બુદ્ધાય. આજનો આ દિવસ અને
આ જે રીતે આપણે ભેગા થયા છીએ મારા હૃદયમાં સ્પંદનો થાય છે એટલા માટે કે આ ગૌરવવંતા દિવસના જ્યારે હું એનો સાક્ષી બની રહ્યો છે તો મારી જાતને હું ધન્યતા અનુભવું છું. આજે આ વણકર ભવન જે બની ગયું છે અને જે આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં જેમને એક દિલેર આપણા દાતાઓ એમનો જે યશસ્વી ફાળો છે એવા પરમ આદરણીય મકવાણા બિલ્ડર્સના પરમ આદરણીય રમેશભાઈ મકવાણા સાહેબ, મનીષભાઈ સોલંકી સાહેબ, મેડમ અનિતાબેન અને સોલંકી સાહેબ અને જેની સૂઝબૂઝથી આ બની રહ્યું છે તેવા સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ. અને ખૂબ જ આનંદ થાય છે કે સર્વોચ્ચ અદાલતના આજે અહીંયા વકીલ તરીકે કામ કરતા એવા એડવોકેટ સાહેબશ્રીનો હું આ તબક્કે આનંદની લાગણી અનુભવું છું કે જોગાનું જોગ આ ડાયસ ઉપર એવું બન્યું છે કે જે સર્વોચ્ચ શિખર જીપીએસસીની જે વાત કરીએ છીએ તો ડાયરેક્ટર સાહેબ છે, મેડમ ડેપ્યુટી કલેક્ટર છે, એ સર્વોચ્ચ સ્થાને ક્યારે બેઠા છે. તમે જીપીએસસી ક્લાસ 1-2નો વર્ગોનું નિપુણતાથી અને ખરેખર મનથી અભ્યાસ કરી અને પાસ કરશો તો ચોક્કસ એ જગ્યાએ જઈ શકશો. બીજી વસ્તુ છે સ્થાને પહોંચવા માટે એક બેન્કરથી શરૂ કરેલી વ્યક્તિએ કેટલો બધો પરિશ્રમ કર્યો છે અને એ જગ્યાએ પહોંચ્યા છે. અને એવી જ રીતે એક સર્વોચ્ચ જ્યારે કોર્ટની વાત આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર સાહેબ ત્યાં પહોંચ્યા છે ત્યારે એને કેટલો બધો સંઘર્ષ અભ્યાસ અને કર્યો છે. અને વણકર સેવા સંઘના પ્રમુખ તરીકે બિરાજમાન છે આદરણીય મનુભાઈ, તેમને પણ કેટલો સૂઝબૂઝ અને સંઘર્ષ કરી અને એક તાલમેલ કરી તમામ ટ્રસ્ટીશ્રીઓ સાથે, તમામ દાતાઓશ્રી સાથે અને આખા એન્ટાયરલી આ ગ્રુપને બાંધી જે કામ કરી રહ્યા છે અને એ કારણે આજે આવો એક ઉજળો દિવસ આપણે જોવા મળે છે. આદરણીય પરેશભાઈએ કહ્યું કે ફ્રોમ ધ લેવલ ઓફ વણકર સેવા યુનિયન માત્ર ને માત્ર સમાજના ઉત્થાન માટે જ શક્તિ કામ કરી રહી છે. આજે આ વિશેષમાં પ્રમુખશ્રી વધારે આપણું ધ્યાન દોરશે પણ આ એની એક ટાઇલ્સ એ બોલી રહી છે કે માત્ર શિક્ષણ, સ્પોકન ઇંગ્લિશ આજના જમાનાની તાતી જરૂર છે. જો બાળકો ઇંગ્લિશ ઉપર પ્રભુત્વ ધરાવતા હશે તો ચોક્કસ એમની જગ્યા ગમે ત્યાં કરી શકશે. આજે લાઇબ્રેરી સરસ અધ્યક્ષતા અને એસી હોલ સાથેની, વાઈફાઈથી જોડાયેલી અને લેટેસ્ટ પુસ્તકો સાથેની વેલ ઇક્વિપમેન્ટ લાઇબ્રેરી વણકર સેવા સંઘે ઊભી કરી છે. એ આપણે બીજે દાખલા આપી શકીએ છીએ. એટલે એ આજે 100-150 વિદ્યાર્થીઓ ભણી શકે છે. એક મામૂલી તે સામાન્ય તે એમ કહે તો એમના માટે કે એટેન્ડન્સ જળવાઈ રહે એટલા માટે, બાકી નથી કોઈ ફી નથી, ફ્રી છે. અને હવે જ્યારે વર્ગો ચાલુ કરવા રહી રહ્યા છે તો જ્યારે સંસ્થા આટલો ભોગ આપી રહી છે તો જે બાળકો અહીંયા જોડાવાના છે એ દિલથી નક્કી કરે. પ્રમુખ સાહેબ સાથે અને ટીમ સાથે અમે સરદાર ભવન જોવા ગયેલા, ત્યાં ફોટા મૂક્યા હતા. જીપીએસસી જે લોકોએ ક્લિયર કર્યું છે એ દિવસથી પ્રેરણા લીધેલી કે શા માટે વણકર સેવા સંઘની અંદર પણ આવું ના થાય. અને મિત્રો હવે દરેક સમાજ પોતાના બાળકો માટે કંઈક કરી રહ્યા છે તો આ વડીલો, આ દાતાઓ, આ સંસ્થાએ જે ભોગ આપી રહ્યો છે તો ખાસ કરીને જે આ ક્લાસીસમાં જોડાવાના છે એમને મારી નમ્ર અપીલ છે કે દિલ દઈ આમાં ભણો અને નક્કી કરો. સાહેબે કહ્યું કે અંતિમ ગોલ તો તમારો જ છે. છેલ્લી ઓવરના છેલ્લા બોલે જે 6 મારી અને આખી મેચને અલગ કરી નાખે છે, હારવાવાળી મેચ જીતી શકે છે. છેલ્લી મિનિટનો ગોલ, હમણાં ફીફા ચાલે છે તો છેલ્લી મિનિટનો ગોલ આખી રીતે રણનીતિ બદલી નાખે છે. તો તમે એવા જ વ્યક્તિ છો કે હું જ આમાં ઇલેક્ટ થઈશ, હું જ આમાં સિલેક્ટ થઈ અને હું ચોક્કસ આ મેડમ કે મનીષ સાહેબ બેઠા છે
એવી પોસ્ટ ઉપર પહોંચીશ એવા આત્મવિશ્વાસ સાથે આપ જોડાઈ જાઓ. કાલે સાહેબ મારે એક ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારા સંબંધી છે, એમની ખબર પૂછવા જવાનું થયું. ત્યાં આપની જેવા હોદ્દેદારો કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, સચિવ કક્ષાના મિત્રો જોડે 2 કલાક ચર્ચા થઈ. એ બધા જ ચિંતા કરે છે સમાજની કે હવે આપણે તો મેળવી લીધું, અમે રિટાયર થઈ ગયા છીએ, પણ આવનારી પેઢી માટે શું? તો આ સંસ્થા, આ પ્રમુખશ્રી અને એમની ટીમ આવનારી પેઢી માટે આંબા વાવ્યા છે, એના ફળ તમારા લેવાના છે. તો મારી દરેકના નમ્ર વિનંતી છે કે સંસ્થાએ જે ભોગ આપી રહ્યો છે એનો પૂરો ઉપયોગ કરી અને આપ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવો એવી શુભકામના સાથે ધન્યવાદ, આભાર. વિકાસની ચિંતા કરતા આવે છે. મેં જોયું છે શિક્ષણની વાત હોય કે સમાજ. ધન્યવાદ. મકવાણા સાહેબ ખૂબ ખૂબ આભાર. સંભળાય છે ને? જય ભીમ. આજે વડનગર સેવા સંઘ એના કાર્યક્રમમાં મને બોલાવ્યો એ બદલ પહેલાં તો સૌપ્રથમ મારા પરમ મિત્ર મનુભાઈને 1981થી ઓળખ, જે કે 1981ના અનામત વિરોધી આંદોલન પછી એક સમય એવો હતો કે દર વર્ષે ગુજરાતમાંથી અનુસૂચિત જાતિના 4 કે 5 આઈએસ ઓફિસર થતા હતા દર વર્ષે. કેવું થયું કે એક આક્રમણ થયું તમારા ઉપર અને સમાજે એનો જવાબ આપ્યો. આઈએસ અધિકારીઓના રૂપે છોકરાઓ બહાર આવ્યા. તો મારો 40 વર્ષનો અનુભવ તમને હું કહું તો એમાંથી મારા અનુભવનો એક નિચોડ છે કે આ સમાજે જ્યારે જ્યારે અત્યાચાર થાય ત્યારે કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર પેદા કરવો નહીં, પણ એક આઈએસના આઈપીએસ પેદા કરવો. કે કોર્પોરેટર ધારાસભ્ય તો 5 વર્ષની ચાંદની કિરણ અંધેરી રાત, પણ આઈએસના આઈપીએસ તો બેઠા છે, જેને પહેલા ઇમ્પિરિયલ સિવિલ સર્વિસ હતી આઈસીએસ અંગ્રેજોની, અને જ્યારે 1200થી વધારે એ એની જ ક્લબમાં 1200થી વધારે કોઈ આઈએસ બનાવતા નહોતા, અને પછી પણ 3000થી વધારે આઈએસ ભારત સ્વતંત્ર થયું પછી બન્યા નથી. અને એમાં જ્યાં 60% બ્રાહ્મણો છે ત્યાં તમારો એક માણસ એને બેસે તે બહુ મોટી સિદ્ધિ છે. અને વણકર સેવા સંઘ એમાં પહેલું પગલું ભર્યું છે, એમાં મને આનંદ છે, મને અભિનંદન છે. બાબા સાહેબ છે તો બાબા સાહેબના જીવનમાંથી શું શીખ્યા એવું મને કોઈ કહે તો હું એક જ વાક્ય કહું છું કે બાબા સાહેબે એમના જીવનમાં જે સમયે જે કર્યું એ કરો. ભણવાના સમયે ભણો, સંપૂર્ણ ફોકસ સાથે, કોન્સન્ટ્રેશન સાથે, એકાગ્રતા સાથે ભણો. રાજનીતિમાં ના જશો. કોઈને ધારાસભ્ય કે કોર્પોરેટર થવા માટે આપણે ઝંડા લઈને ના દોડશો. ભણજો. મેં એવું નથી કર્યું, પણ હું તમને કહું છું કે ભણજો. એ સમય જુદો, પણ અત્યારે તો હું તમને એ જ કહું છું કે બાબા સાહેબે જે રીતે ભણ્યા છે એ રીતે ભણજો. આપણો આઈકોન બાબા સાહેબ છે, આપણા પ્રોફેટ, આપણા મસીહા, આપણા પૈગંબર, આપણું પેકેજ બાબા સાહેબ છે. એટલે બાબા સાહેબને જીવનમાંથી આટલું શીખવાનું છે અને એ આપણે સૌએ કાંઠે બાંધી દેવાનું છે. આમ તો આપણે વણકર સેવા સંઘ, આ હું તો એમ કહું છું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વણકર સેવા સંઘનું જ્ઞાન ભવન સ્થાપો. મેં પૈસો આપેલો છે વણકર ભવનનો, પણ મેં શિક્ષણ માટે કામ કર્યું છે. વડીલો 2015માં ગુજરાત હાઈકોર્ટમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલ માટે મેં જાહેરની અરજી કરી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરી અને 650થી વધારે નોન ગ્રાન્ટેડ પ્રાઇવેટ સ્કૂલોના ટ્રસ્ટીઓને
ગુજરાત હાઈકોર્ટની નોટિસ મળીને હાજર થયા અને ગુજરાત હાઈકોર્ટના ઇતિહાસમાં પહેલીવાર 650 સ્કૂલોએ એફિડેવિટ કરી અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ થયો અને 2016માં ગુજરાતની અંદર 21% સ્ટુડન્ટ પોદા જેવી ઇન્ટરનેશનલ સ્કૂલોમાં જનારા શેડ્યુલ કાસ્ટના છોકરા હતા. એ મારી પિટિશનના લીધે થયું અને એ 2016માં થયું જ્યારે આખો સમાજ કોઈ અત્યાચારની પર ગાળો થયેલો ત્યારે શિક્ષણ માટે આપણે જે લડત કરી એ લોકો વિસરી ગયા. પણ મૂળ લડત આ છે શિક્ષણ માટેની. ગુજરાતના એક જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીએ બરોબર 1981 પછી એવું લખ્યું એમની કોલમમાં. શું લખ્યું કે ગુજરાતનું અનામત વિરોધી આંદોલન કેમ થયું? કેમ કે ગુજરાતના વર્કરો ગુજરાતના વર્કરો વહીવટી તંત્રમાં એટલા આગળ વધી ગયા કે એમનાથી ઈર્ષા થઈ પટેલોએ અને એમને અનામત વિરોધી આંદોલન કર્યું. આવું નથી કહેતો. વિદ્યુત જોશી કહે છે સમાજશાસ્ત્રી જનસત્તાની એમની કોલમમાં. અને હું એવું પણ નથી કહેતો કે એમને કઈ છે વાત સાચી છે. પણ આ એક બાબત તો છે કે જે જ્ઞાન પ્રાપ્તિ અને જે આઈએસ આઈપીએસ અને અધિકારી વર્ગમાં જવા માટેની જે લગ્ની શેડ્યુલ કાસ્ટમાં છે એનું જ એક પૃથ્થકરણ થયું છે. મારે અહીંયા 1-2 માટે જે છોકરા બેઠા છે એમને એક વસ્તુ કહેવી છે કે આ જ્ઞાન ભવનમાં તમે જ્યારે આવો ત્યારે તમે માહિતી અને જ્ઞાન વચ્ચેના ફરકને સમજજો. ઇન્ફોર્મેશન અત્યારે ઇન્ફોર્મેશનનું એક્સપ્લોઝન છે, માહિતીનો વિસ્ફોટ છે. તમારી પાસે બહુ માહિતી આવે છે પણ એ જ્ઞાન નથી. જ્ઞાન આવે છે પરસેપ્શનથી, જ્ઞાન આવે છે આઈડિયોલોજીથી. તમે માહિતીના ઢગલામાંથી તમે એનું એનાલિસિસ કરીને વિશ્લેષણ કરીને તમે જે તારો છો એ જ્ઞાન છે. So there is a difference between information and knowledge. તમારે આ સમજવું પડશે અને તો તમે સફળ થશો 1-2 એક્ઝામમાં કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં. કે માહિતી જીકે જનરલ નોલેજ એઝ સચ એને જનરલ નોલેજ કહ્યું છે, જનરલ માહિતી કહ્યું નથી. તે નોલેજ શું છે? તો માહિતીના ઢગલામાં આપણને જે વસ્તુનું વિશ્લેષણ કરીને આપણને જે સત્ય મળે છે એ જ્ઞાન છે. રામ અયોધ્યામાં જન્મ્યા એ માહિતી છે, પણ રામે સંબુકનો વધ કર્યો એ જ્ઞાન છે અને તમને બાબા સાહેબ આપ્યું છે. રામ અયોધ્યામાં જન્મ્યા એ માહિતી છે, પણ રામે સંબુકનો વધ કર્યો અને એ વધ કરવા પાછળ એક આખી ચાતુર્વર્ણ વ્યવસ્થાની પરંપરાને પ્રસ્થાપિત કરવા માટેનું એક ષડયંત્ર હતું. એક્ઝેક્ટલી. તો એ જ્ઞાન છે અને બાબા સાહેબે આપણને આપ્યું છે અને આ આપણે સમજવાની જરૂર છે. જાદુ બોલવાનું નથી. મારે જે ટૂંકમાંથી કહેવાનું છે એ આ છે કે આપણો સમાજ, અને હું એવું એક સ્પષ્ટતા સાથે એ પણ કહી દઉં છું કે કોઈ પણ જાતિ કે પરગણું જો શિક્ષણ માટે કામગીરી કરતું હોય અને એ દરવાજા બધા માટે ખુલ્લા હોય તે જાતિવાદ નથી. ફરીથી કહું છું, જે સમાજ કે જે પરગણું એ જ્ઞાન પ્રાપ્તિ માટે શિક્ષણ માટે કામ કરતું હોય અને એના દરવાજા બધા માટે ખુલ્લા હોય તે જરાય જાતિવાદ નથી. એ સ્પષ્ટ સમજ સાથે હું અહીંયા આવ્યો છું અને આપની સાથે હું આ વાત કરું છું ત્યારે વીર માયાને પણ સંભાળું છું. મેં એક પુસ્તક લખ્યું છે માનવ અધિકારના મશાલથી વીર મેઘ માયા. અને મને ખબર છે કે વીર મેઘ માયા એ કોઈ મિથક નથી, કોઈ દંતકથા નથી. એ હકીકત છે કે મારી રગોમાં વીર માયાનું ફૂલ દોડે છે. એની મને પ્રતીતિ છે, એનો મને સાક્ષાત્કાર છે અને એ આપણને સૌને જોડતી કડી છે. મેં મારા રિસર્ચમાં એ પણ લખ્યું છે કે વીર માયાના સમયમાં અનુસૂચિત જાતિની અત્યારે જે 30 જાતિઓ તમે વાંચો છો એ નહોતી, એક જ જાતિ હતી. There was only one caste. માત્ર એક જ કાસ્ટ હતી અને એ પછી
પાછળથી સ્ટ્રેટિફિકેશન થયા, ક્લાસિફિકેશન થયા અને ડાયવર્ઝન થયા અને ડિવિઝન થયા. એ આ ઇતિહાસ છે. એ ઇતિહાસનો બોધ તમે જ્યારે પણ અહીંયા વીર માયા ભવનમાં આવો, તમે જે જ્ઞાન ભવનમાં આવો ત્યારે યાદ રાખજો. અને તમે સચિવાલયમાં બેસો. આપણામાં કહેવત છે કે નહીં માપ નીચું નિશાન, પણ આપણે ઊંચું નિશાન કરીએ તો જ્યારે તમે 1-2 ની તૈયારી કરશો તો તમે તલાટીમાં તો પાસ થઈ જવાના છો. જેટલી તમે હાયર લેવલના બેન્ચમાર્ક માટે તમે મથશો એટલા તમે લોઅર લેવલની કોઈ પણ એક્ઝામ તમે ક્લિયર કરશો. તમે આઈએસની તૈયારી કરશો તો 1-2 પાસ થઈ જશો. અને બીજી વાત એ કહી દઉં કે તમે ખાલી બુકવર્મ, પુસ્તકના કીડા ના થતા, જેટલી તમે સામાજિક જાગૃતિ લાગશો એટલું તમારું વધારે તમારું પેનિટ્રેશન થશે, એટલી વધારે થશે. આર.એમ. પટેલ કે પ્રવીણ ગઢવી જેવા નામો તમે સાંભળ્યા હશે કે કેમ ખબર નથી, ત્યારે ગુજરાતના બહુ મોટા આઈએસ અધિકારીઓ થઈ ગયા. તો એ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં એ વખતે એક્ટિવ હતા, વિદ્યાર્થી ચળવળમાં એક્ટિવ હતા. તો આવા એક્ટિવ લોકો પણ આવી રીતે જાગૃત થાય છે, કેમ કે કોન્શિયસનેસ છે. અને કોન્શિયસનેસનું જે લેવલ છે એ લેવલ તમને પરીક્ષાઓ તરફ પણ એ રીતે દોરી જાય છે. અને તમે જેટલા સમાજ માટે જાગૃત થશો અને તમે 1-2 થયા પછી હોદ્દા પર બેઠા પછી એરોગન્ટ ના થતા, તમે અભિમાની ના થઈ જતા, તમે સમાજને કંઈક આપજો. અને જ્યારે આ દિવાલ પર હાથ ફેરવો ત્યારે એટલું પણ તમે કબૂલ કરજો કે અહીંયા બેઠા પછી અમે આટલું પ્રાપ્ત કર્યું છે તો અમે વર્કર સેવા સંઘના ઋણી છીએ. જય 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 ભારત. એક પૈસાનું પણ દાન કરેલું નથી છતાં મને બોલાવે. સૌપ્રથમ વણકર સેવા સંઘના જ્ઞાન ભવનનો જે આ પ્રોગ્રામ થયો અને મને એમાં આમંત્રણ આપ્યું અને બોલાવ્યો એ માટે હું સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. ડાયસ પર બિરાજમાન કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રમેશભાઈ મકવાણા સાહેબ, ગેસ કેડરના અધિક કલેક્ટર શ્રી નિકિતા મેડમ, સામાજિક કાર્યકર શ્રી રાજુભાઈ સોલંકી તથા વણકર સેવા સંઘના ટ્રસ્ટીઓ અને પ્રમુખ અને મહામંત્રી. વણકર સેવા સંઘ ક્લાસ 1-2ના વર્ગો શરૂ કરી રહ્યા છે. એના માટે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આમ તો સંસ્થા હું જ્યાં સુધી પરિચયમાં છું ત્યાં સુધી 2019થી નક્ષત્ર મોલમાં આપણે જીપીએસસી અને નીટજીના ક્લાસ શરૂ કરેલા, ત્યારથી પરિચયમાં થયો. ત્યાં એક દુકાન હતી ત્યાં આપણે ક્લાસ ચલાવતા, એટલે એક્ટિવિટી એ સમયથી ચાલતી. અને એ નાના પ્રમાણમાંથી આપણે આજે આ 4 માળના ભવનમાં આવ્યા છીએ. હજુ આપણે આમાં વધારે સારું કરીએ એવી અપેક્ષાઓ છે અને એ માટેની શુભકામનાઓ છે. અહીંયા વાલીઓ પણ છે અને ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓ તૈયારી માટે આવ્યા છે એ પણ છે. એમના માટે થોડું એવું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને છે તો અત્યારે જમાનો સ્પર્ધાત્મક પરીક્ષાનો છે. ઘણી બધી પરીક્ષાઓ આવે છે અને એમાં ક્યાંક આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે આપણે નાસીપાસ થઈ જતા હોઈએ છીએ. તો વાલીઓને એટલી વિનંતી છે કે તમારા છોકરાને તમે પ્રોત્સાહિત કરશો અને વિદ્યાર્થીને એટલી વિનંતી છે કે 1 કે 2 પરીક્ષાઓ અથવા વધારે પરીક્ષાઓમાં નપાસ થવાથી કશું અટકી નથી દેવાનું, પણ એ નપાસ થયા છો એમાંથી આપણે કઈ જગ્યાએ ખૂટે છે કે આ કારણોસર હું હજુ મારું ઇમ્પ્લિમેન્ટ વધારે સારું કરી શક્યો હોય તો વધારે સારું પરિણામ મળે.
કન્ટિન્યુટી. નાપાસ થઈએ એટલે પાછી આપણે મહેનત છોડી દઈએ. એના કરતાં નાપાસ થાવ છો તો થોડું પ્રમાણ હજી મહેનત વધારવાનું છે. કયા સબ્જેક્ટમાં આપણે નાપાસ થઈએ છીએ તો એમાં આપણે મહેનત વધારે કરીએ અને પ્લાનિંગથી થોડી કરીએ. પછી પોઝિટિવિટી રાખવી પડશે થોડી. એવું ગ્રુપ પણ રાખો કે જે તમને નિષ્ફળતાના સમયમાં સપોર્ટમાં રહે કે ભાઈ કશો વાંધો નહીં, નાપાસ થયા છો, ફરીથી એક્ઝામ આપશો, એમાં પાસ થઈ જશો. પોઝિટિવિટી રાખશો તો ચોક્કસ આવનારા સમયમાં જ્યાં એક્ઝામ કે બીજી કોઈ તૈયારી કરતા હશો તેમાં ચોક્કસ તમે સફળ થશો. અઘરા સબ્જેક્ટ હોય, મેથ્સ છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે, તો એને ડિવાઈડ કરો. આ સબ્જેક્ટ છે મને ઓછો ફાવે છે તો એના માટે 2 કલાક આપો, બીજા સબ્જેક્ટ માટે કલાક કે 2 કલાક આપો. એ રીતે તમારે જે જગ્યાએ તમે જે સબ્જેક્ટમાં કાચા પડો છો એને થોડોક ટાઈમ વધારે આપો અને એના માટે શું જરૂરી છે એવું અલગથી કંઈક તૈયાર કરીને રાખો. એક સમય લાવવો છે, આપણી પાસે પૂરતી ક્ષમતા છે તો આપણે એ કરી જ શકીશું. થોડી મહેનત વધારી. બીજું સમાજ કલ્યાણ ખાતામાં થોડી 2-4 યોજના છે સ્પર્ધાત્મક પરીક્ષાને જીવીટ માટેની છે, એના માટેની વાત કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક યોજના છે સમાજ કલ્યાણ શાખાની, જેમાં આપણે ટ્યુશન ક્લાસ છે એને કોઈ ક્લાસ કરતા હોય એવા વિદ્યાર્થીને આપણે 20,000 રૂપિયા સહાય આપીએ છીએ. 6 લાખ રૂપિયા આવક મર્યાદા છે. ગ્રેજ્યુએશન થયેલા હોવા જોઈએ અને ગ્રેજ્યુએશનમાં 50% ગુણ હોય તો તમે અરજી કરી શકો છો. પછી મેરિટમાં નામ આવે તો તમને એ સહાય મળવા પાત્ર થાય છે. એવી જ રીતે જીઈની યોજના છે જેમાં ધોરણ 10 પાસ થયું હોય અને 70% હોય એવા છોકરાઓ જો જીઈના ક્લાસ કરતા હોય તો એમને પણ આપણે 20,000 રૂપિયા સહાય આપીએ છીએ. એવી જ રીતે ખાનગી ટ્યુશન સહાય છે. ધોરણ 10માં જેને 70% આવ્યા હોય તો એ બાળકને ધોરણ 11માં 15,000 રૂપિયા આપીએ છીએ અને ધોરણ 12માં પણ ટ્યુશન કરવા માટે 15,000 આપીએ છીએ અને 30,000 રૂપિયા સહાય આપીએ છીએ. આર્થિક પ્રશ્ન છે એ હવે કે ભણવા માટે આવતો હોય એવું નથી. હવે આપણી જવાબદારી માત્ર એટલી જ છે કે આપણે સારું ભણીએ, ખૂબ ભણીએ અને આપણે આપણું લક્ષ્ય સિદ્ધ કરીએ. એ પૈસાના કારણે ક્યાંય અટકતા હોય એવું નથી. આવું આ એક બિલ્ડિંગ, અહીંયા એક જ્ઞાન ભવન છે એ તમને સુવિધા આપે છે, બધા સરકારની યોજનાઓ છે. આર્થિક કારણે તો ક્યાંય હવે આપણને તકલીફ નથી. તો મોટો પ્રશ્ન એ હતો કે આર્થિક સક્ષમતા નથી અથવા એ ક્યાંક પ્રશ્ન આવતો હતો. હવે એ પ્રશ્ન નથી. તો હવે આપણું લક્ષ્ય એ વધી જાય છે કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પાસ થવું જ જોઈએ. ખૂબ આભારી છું. થોડુંક નાયબ નિયામકમાં છું. કોઈ કંઈક સ્કોલરશીપમાં કે ત્યાં કંઈ પ્રશ્ન આવતો હોય તો નંબર આપું છું. એની ટાઈમ તમે ફોન કરજો, તમને ચોક્કસ એનું માર્ગદર્શન આપીશ. મનીષ સોલંકીનું નામ છે. નાયબ નિયામક પાલનપુરમાં નોકરી કરું છું. મોબાઈલ નંબર 9510596639. ફરીથી બોલું છું 9510596639. તમને ક્યાંય પણ જરૂર પડે કોઈ પણ બાબતે ચોક્કસ ફોન કરજો, તમને રિપ્લાય મળશે. થેન્ક યુ.